શ્રીમદ ભાગવત કથા મહાત્મ્ય. ભાગવત કથા સાંભળવાથી કયું ફળ મળે, કેવા કેવા માણસો ભાગવત કથા સાંભળે તો એમનામાં જે દુરાચાર દુર્ગુણ હોય તે દૂર થાય, અને પૂર્વકાળમાં કોણે કોણે ભાગવત કથા સાંભળી હતી એ વિગતો આપણે આ મહાત્મ્ય દ્વારા જાણીએ. પૂર્વકાળમાં ભારત વર્ષમાં નૈમિષારણ નામની તપોભૂમિમાં 88,000 ઋષિમુનિઓ ભગવત પ્રાપ્તિ માટે તપ કરતા હતા. ત્યાં સૌનક મુનિએ સૂતજીને પૂછ્યું કે સૂતજી, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આપનારો વિવેક માણસમાં કેવી રીતે આવે? માયા તથા મોહનો નાશ કેવી રીતે થાય? અને સંસારના દુઃખોથી પીડાતા જીવને સુખી કરવાનો કલ્યાણકારી ઉપાય બતાવો. તો સૌનક મુનિએ આ પ્રશ્ન સૂતજીને કર્યો કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય માણસમાં કેવી રીતે આવે? માયા તથા મોહનો નાશ કેવી રીતે થાય? અને સંસારી લોકો દુઃખથી પીડાય છે એને સુખી કઈ રીતે કરી શકાય એનો ઉપાય બતાવો. આ ઉત્તમ પ્રશ્ન સાંભળીને સૂતજી પ્રસન્ન થયા અને કહ્યું, હે ઋષિમુનિઓ, કળિયુગમાં મનુષ્યમાં કાળરૂપી સર્પ ઘણો મોટો ભય છે. તેનાથી ઉગરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર પુરાણ એનું શ્રવણ કરવું એ મહત્વનું સાધન છે. મનુષ્યના મનની શુદ્ધિ માટે ભાગવત કથાના શ્રવણના સાધનથી બીજો કોઈ મોટો શ્રેષ્ઠ ઉપાય નથી. આ કથાના શ્રવણથી મનુષ્યને મુક્તિ મળે છે. એક વખત ભગવાનનું સ્મરણ કરતાં કરતાં નારદ મુનિ પૃથ્વી ઉપર વિચરતા હતા અને કળિયુગના પ્રભાવથી તેમણે લોકોમાં ક્યાંય સુખ શાંતિ જોઈ નહીં. તેઓ યમુના નદીના તટ પર પહોંચ્યા. ત્યાં તેમણે ખિન્ન મનવાળી એક યુવાન સ્ત્રીને જોઈ અને આ યુવાન સ્ત્રી નારદજીને કહેવા લાગી, હે સત્પુરુષ, મારું નામ ભક્તિ છે અને મારી સાથે જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા આ બે પુત્રો છે. તેઓ અકાળે વૃદ્ધ થઈ ગયા છે. તેમનું વૃદ્ધત્વ મટે એવો કોઈ ઉપાય જણાવો. નારદજીએ કહ્યું કે હે ભક્તિ દેવી, હાલ કળિયુગના પ્રભાવથી લોકોમાંથી સદાચાર ધર્મ એ લુપ્ત થઈ ગયું છે અને લોકો વિષયોમાં મોહાંધ બની ગયા છે અને એના કારણે એ વૃદ્ધાવસ્થાને પામે છે. તમે યુવાન એટલા માટે છો કે તમે વૃંદાવનમાં ગયા હતા અને તમારી તરુણ અવસ્થા વૃંદાવનમાં જવાથી ભક્તિના કારણે પરત મળી છે. પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય આ કળિયુગમાં એમનો કોઈ ભાવ પૂછતું નથી અને તેથી તેઓ અકાળે વૃદ્ધત્વને પામ્યા છે. ભાગવત કથા સાંભળવાથી ફળ, તપ, સમાધિથી જે ફળ મળે એના કરતાં કળિયુગમાં એક મોટો ગુણ છે કે શ્રી હરિના કીર્તનથી ફળ મળે છે. શ્રી હરિની ભક્તિ જ મનુષ્યને મુક્તિ આપે છે.
પછી નારદ મુનિ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે ગંગા કિનારે હરિદ્વાર પાસે આનંદ ઘાટ ગયા. ત્યાં સનકાદી મુનિઓએ તેમને ભાગવત કથાનું મહાત્મ્ય તથા ભાગવત કથા કહી સંભળાવી અને જ્ઞાન અને વૈરાગ્યનું વૃદ્ધત્વ દૂર થયું. ત્યાર પછી ભક્તિએ નારદ મુનિને કહ્યું કે ભાગવત કથા સાંભળીને અમે ત્રણેય જણા પુષ્ટ થયા છીએ, પણ આ કળિયુગમાં અમારે ક્યાં રહેવું એ આપ અમને કહો. સનતકુમારોએ કહ્યું, તમે વિષ્ણુ ભક્તોના હૃદયમાં નિવાસ કરો, ત્યાં કળિયુગનો પ્રભાવ તમારા પર પડશે નહીં. જો જે વ્યક્તિ વિષ્ણુ ભક્ત છે એના હૃદયમાં તમે નિવાસ કરશો તો કળિયુગની અસર તમને થશે નહીં. નારદજીએ સનકાદી મુનિઓને પૂછ્યું, હે મુનીશ્વર, આ ભગવત કથા શ્રવણ કરવાથી કોણ કોણ શુદ્ધ થાય છે તે આપ મને કહો. સનકાદી મુનિએ કહ્યું, પાપી, દુરાચારી, ક્રોધી, કુટિલ, કામી, અસત્યવાદી, માતા પિતાની નિંદા કરનારા, તૃષ્ણાઓથી વ્યાકુળ, ધર્મથી ભ્રષ્ટ, આવા લોકો, છળકપટ કરનારા લોકો, વ્યભિચારી લોકો, પારકાના ધનને પડાવી લેનારા લોકો, આ તમામ લોકો જો શુદ્ધ ભાવથી ભાગવત કથાનું શ્રવણ કરે છે તો એમનું આ પાપ દૂર થાય છે અને મુક્તિ મળે છે. એક પુરાતન કથા આપણે ભાગવત કથાથી થયેલા ફળ પ્રાપ્તિની સાંભળીએ. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને એક ધુંધલી નામે સ્ત્રી હતી, પરંતુ આ આત્મદેવ અને ધુંધલીને કોઈ સંતાન નહોતું. આત્મદેવે ઘણા બધા પુણ્યદાન કર્યા, પરંતુ સંતાન થયું નહીં. છેવટે તે ઘર છોડીને વનમાં ચાલી નીકળ્યા. વનમાં આત્મદેવને એક સંત મળ્યા. સંતને આત્મદેવે કહ્યું, મહારાજ, મને સંતતિ નથી, તેથી હું ઘણો દુઃખી છું. હવે હું પ્રાણ ત્યાગ કરવા અહીં આવ્યો છું. હું હવે મારું જીવન ટૂંકાવી દેવા માગું છું. મને સંતાન નથી એટલે હું ઘણો દુઃખી છું. એમ કહીને આત્મદેવ રુદન કરવા લાગ્યો. સંન્યાસી મહારાજે સમાધિ લગાવીને કહ્યું કે હે આત્મદેવ, તારા નસીબમાં પુત્ર નથી, માટે તું પુત્રની આશા છોડીને ભજન કર. પરંતુ આત્મદેવ માન્યા નહીં. તેથી સંન્યાસી મહારાજે આત્મદેવને એક ફળ આપ્યું. અને કહ્યું કે આ ફળ તારી સ્ત્રીને ખવડાવજે. 1 વર્ષ સુધી તારી પત્ની સત્ય, પવિત્રતા, દયા અને દાનપૂર્વક 1 વખત ભોજન કરશે તો તેને નિર્મળ પુત્ર થશે. આત્મદેવ તે ફળ લઈને ઘરે આવ્યા. પત્નીને બધી જ વાત કહી, ફળ ખાવાનું કહ્યું, પરંતુ તેની પત્ની કુટિલ હતી. એણે મનોમન વિચાર્યું કે ફળ ખાવાથી તો મને ગર્ભ રહેશે, ખોરાક ઓછો લેવાશે, વળી પ્રસૂતિની વેદના થશે, અને આ બધા સત્ય અને પવિત્રતા અને ઉપવાસ એ નિયમો મારાથી પાળી શકાશે નહીં, માટે હું આ ફળ ખાઈશ નહીં, એવું એને મનોમન વિચાર્યું.
અને મનમાં આવા અનેક કુતર્કો કરી તેણે ફળ ખાધું નહીં. તેના પતિએ જ્યારે તેને પૂછ્યું ત્યારે એણે કહ્યું કે મેં ફળ ખાધું છે, પણ ખરેખર એણે ફળ ખાધું નહીં. અને તે પછી આ ધૂંધલી એના જ ગામમાં એની એક નાની બહેન રહેતી હતી, એની પાસે જઈને આ વાત કહી. એની બહેને કહ્યું કે તું ગભરાઈશ નહીં, હું સગર્ભા છું અને મને થોડાક સમય પછી સંતાન થશે. તું માત્ર સગર્ભા છે એવો દેખાવ ઘરમાં કરજે અને તું મારા પતિને થોડુંક ધન આપીશ તો મારા પતિ મારું સંતાન તને આપી દેશે. ધૂંધલીએ તેની બહેનના કહેવા પ્રમાણે સમય જતાં ધૂંધલીની બહેનના ત્યાં બાળકનો જન્મ થયો. એટલે તેનો પતિ તે બાળક ધૂંધલીના ઘરે મૂકી આવ્યો. અને તે સમયે ધૂંધલીએ પોતાનું બાળક થયું છે એમ જાહેર કરી તેણે પોતાના પતિને કહ્યું કે આ બાળકનું પોષણ કરવા મારા સ્તનમાં દૂધ નથી, પણ મારી બહેનના ત્યાં હમણાં બાળક આવીને મરી ગયું છે, એટલે આપણે મારી બહેનને આ બાળક રાખવા આપી આવીએ, જેથી એ સ્તનપાન કરાવે અને મોટું કરે. આત્મદેવે સંમતિ આપી. હવે ધૂંધલીએ પેલું ફળ તો ખાધું નહોતું, એ ફળ એને ગાયને ખવડાવી દીધું હતું. એણે ગાયને એ ફળ ખવડાવી દીધું હતું અને ગાયને પણ પુત્ર થયો. ફળના પ્રતાપથી ગાયને પણ પુત્ર થયો, પરંતુ ગાયને જે પુત્ર થયો એના કાન ગાય જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ પડ્યું. અને ધંધુકારી જે એની બહેનનો પુત્ર લઈ આવી હતી એનું નામ ધંધુકારી પડ્યું. ધંધુકારી અને ગોકર્ણ બંને મોટા થવા લાગ્યા. ગોકર્ણ એ પંડિત અને જ્ઞાની થયો. ગોકર્ણ છે એ પંડિત થયો કારણ કે ફળના પ્રતાપથી, સંતના આશીર્વાદથી એ જન્મ્યો હતો. જ્યારે ધંધુકારી એ તો એની બહેનનો, દુરાચારી બહેનનો પુત્ર હતો, એટલે એ દુરાચારી બન્યો, દુષ્ટ બન્યો. સમય જતાં ધંધુકારીના પિતા જે આત્મદેવ હતા એ પુત્રના આવા લક્ષણોથી ખૂબ જ દુઃખી થયા અને આત્મહત્યા કરવા તૈયાર થયા. એ સમયે ગોકર્ણએ કહ્યું કે પુત્ર, સગા સંબંધી, સંસાર આ તો બધું મોહમાયા છે. આ બધું તમે છોડી દો, આત્મહત્યા ના કરશો, તમે વૈરાગ્ય પામી ભક્તિનિષ્ઠ થાઓ. અને પુત્ર ગોકર્ણના આવા વચનો સાંભળી આત્મદેવ બ્રાહ્મણ વનમાં ગયા અને શ્રીમદ ભાગવતનો નિત્ય પાઠ કરી નિર્વાણ પામ્યા. પિતાના ગયા પછી ધંધુકારી તો સ્વતંત્ર થઈ ગયો અને એણે એની માતાનું બધું જ ધન લૂંટી લીધું અને એની માતાને ખૂબ જ દુઃખી કરી દીધા. માતા કૂવામાં પડી અને મૃત્યુ પામ્યા. ગોકર્ણજી એ તીર્થયાત્રાએ ગયા હતા. ધંધુકારી વેશાગમન કરતો અને પુષ્કળ પૈસા, જે કંઈ ધન હતું આત્મદેવનું, એ બધું જ વેડફી દીધું અને વેશ્યાઓ પાછળ ઘણો ખર્ચ કરવા લાગ્યો. વેશ્યાઓએ ધનની લાલચમાં એક વખત ધંધુકારીને મારી નાખ્યો અને એને દાટી અને જતી રહી. એને મરી ગયા પછી ધંધુકારી પ્રેત બન્યો, કારણ કે એને દુષ્ટ કર્મો કર્યા હતા અને અકાળે એને આ વેશ્યાઓએ મારી નાખ્યો હતો.
એટલે એને પ્રેત યોનિમાં જન્મ લીધો અને 10 દિશાઓમાં ભટકવા લાગ્યો. તીર્થયાત્રાએથી ગોકર્ણ પરત આવ્યા ત્યારે એને સમાચાર મળ્યા કે તેનો ભાઈ ધંધુકારી મૃત્યુ પામ્યો છે. એટલે એને સદગતિ થાય તે માટે એમણે શ્રાદ્ધ ક્રિયા કરી. પરંતુ ધંધુકારીને પ્રેતયોનીમાંથી મુક્તિ મળી નહીં. હવે મારે કોઈ બીજો ઉપાય શોધવો પડશે જેથી ધંધુકારીને પ્રેતયોનીમાંથી મુક્તિ અપાવી શકાય. ગોકર્ણે સૂર્યનારાયણની સ્તુતિ કરી અને તેમને પ્રસન્ન કર્યા. સૂર્યનારાયણે પ્રગટ થઈને કહ્યું કે જો ગોકર્ણજી શ્રીમદ ભાગવતની કથા વાંચવા તૈયાર થયા અને જો એ ભાગવત કથા આ ધંધુકારી પ્રેત યોનિમાં સાંભળશે તો એની મુક્તિ થશે. અને ગોકર્ણજીએ ભાગવત કથા કરી. અહીં ચિત્રમાં દેખાય છે તેમ એક વાંસ પર ધંધુકારી પ્રેત યોનિમાં આવી અને ભાગવત કથા સાંભળવા લાગ્યો. ભાગવત કથા જેમ જેમ આગળ ચાલી, પ્રથમ દિવસ પૂરો થયો એટલે એ વાંસની એક ગાંઠ તૂટી. એમ 7 દિવસ સુધી ભાગવત કથાનું એક મન વચનથી પ્રેત યોનિમાં ધંધુકારીએ શ્રવણ કર્યું અને 7 ગાંઠ તૂટી, માયારૂપી ગાંઠ તૂટી ગઈ એટલે વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને ધંધુકારીને મુક્તિ મળી. ગોકર્ણજીએ ભગવાનના પાર્ષદોને પૂછ્યું કે કથા તો ઘણા બધા લોકોએ સાંભળી હતી, તો માત્ર ધંધુકારીને જ કેમ મુક્તિ મળી? બીજા લોકોને તો મુક્તિ મળી નથી. ત્યારે પાર્ષદોએ કહ્યું કે ધંધુકારીએ પ્રેત યોનિમાં ઉપવાસ કરીને શાંત ચિત્તે મનથી કથા 7 દિવસ સાંભળી હતી. જ્યારે જે લોકો માત્ર શ્રવણ કરે પણ મનન ન કરે, કથાને ગ્રહણ ન કરે તો એનું ફળ મળતું નથી. એટલે આ બીજા લોકોને મુક્તિ એટલા માટે ન થઈ કે એઓ મનથી આ કથા સાંભળી નહોતી. પછી ગોકર્ણજીએ બીજી ભાગવત કથા કરી અને બીજી કથામાં શ્રવણ કરતા કેટલાક લોકોએ આ કથા મન એકાગ્ર કરી એક ચિત્તે સાંભળી અને જે દિવસે કથા પૂરી થઈ તો વૈકુંઠમાંથી ભગવાન એમના રથ લઈને આવ્યા અને એમને સ્વર્ગલોક લઈ ગયા. આમ ભગવત કથાનું નિયમપૂર્વક શ્રવણ કરવામાં આવે તો મનુષ્યના પાપોના સમૂહ બળી જાય છે. ભગવત કથાનો નિત્ય પાઠ કરવાથી મનુષ્યનો મોક્ષ થાય છે. દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે ભાગવત કથાનું પારાયણ કરાવવું અથવા કોઈ તીર્થસ્થાન પર પારાયણ કરાવવું, શક્ય ન હોય તો ઘરે પારાયણ કરાવો. ઘર પણ એક તીર્થ છે. અને વિધાનપૂર્વક વિધિપૂર્વક ભાગવત કથાનું પારાયણ કરાવી અને જો એક ચિત્તે એક મનથી ભગવત કથા સાંભળવામાં આવે તો આ કળિયુગની અંદર સંસારના બધા રોગનું રામબાણ ઔષધ છે ભગવત કથા. તો શ્રીમદ ભાગવત કથાનું જે મહાત્મ્ય છે એ કથાસાર હું સમર્પિત કરું છું. શ્રી પદ્મપુરાણે શ્રીમદ ભાગવત મહાત્મ્ય કથાસાર સમાપ્ત. ઓમ શ્રી હરિશરણમ હરિ ઓમ તત્સત. આ કથા મેં ભગવાનની પ્રેરણાથી આપને કહી છે.
કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ મારી ક્ષતિ ગણી. અને હવે આપણે પ્રથમ સ્કંદ બીજા વિડીયોની અંદર સમજશું. આ જ પ્રકારના સ્પિરિચ્યુઅલ વિડીયો જોવા માટે હરેશ જોશી મોટિવેશનલ સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.